હિંમતનગરમાં આરોપીનો વરઘોડો કઢાયો। વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ કરનાર આરોપીનો વરઘોડો કઢાયો છે। ગેસ્ટ હાઉસમાં બર્થડે કેક કાપવાના બહાને લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું। ગ્રામ્ય પોલીસે રાહુલ પરમારનો વરઘોડો કાઢ્યો છે। આરટીઓ વિસ્તારથી વરઘોડો કાઢવામાં આવ્યો છે। પાણપુર પાટિયા પોલીસ ચોકી સુધી આરોપીનો વરઘોડો કઢાયો છે। દુષ્કર્મ શિક્ષકને જાહેરમાં ફેરવવા મામલે લોકોએ પોલીસની કામગીરીની સરાહના કરી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ સગીર વયની બાળાના અપહરણ તથા તેની સાથેના દુષ્કર્મ બાબતે ફરિયાદ દાખલ થયેલ છે। તેમાં સગીર બાળા જે હાઈસ્કૂલમાં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે। હાલના તબક્કે સમગ્ર તપાસ કરતા જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે। અન્ય આરોપીનો શું રોલ છે આખા સમગ્ર પ્રકરણની અંદર? અન્ય આરોપી જે છે એ આ સગીર બાળાને મોટરસાયકલ ઉપર જે સ્થળે દુષ્કર્મ થયું છે ત્યાં આગળ લઈ ગયેલા છે। બાળાને કઈ રીતે લઈ જવામાં આવ્યો? સગીર બાળાને જે એ સ્કૂલમાં ભણતી હાઈસ્કૂલમાં ભણતી હતી તેના શિક્ષકે પોતાની જન્મદિવસની ઉજવણી છે એમ કરીને